કેશોદના અજાબ ગામે ખેડૂત પરિવારે દિવસ રાત મહેનત કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો તો ખરો, પરંતુ એક બાજુ ખેતરમાં ડુંગળી મોરવાની મજૂરી 1 કટ્ટાની જેટલી ખેડૂત ચૂકવે છે, એટલો બજાર ભાવ નથી. ભાવની રાહ જોવે તો તૈયાર પાક ખેતરમાં રાખે તો બીજી તરફ માવઠાની આગાહીથી બંને તરફ નુકસાનીનો સામનો કરવો પડે છે. સરકાર શ્રી દ્વારા પોષણક્ષમ ભાવ મળે તો જ ખેડૂત ખેતીમાં ટકી રહેશે અને ગામડા ભાંગતા અટકશે. લોકો મજબૂરીથી રોજગારી માટે ઘર પરિવારનું ગુજરાન ચલાવવા શહેર તરફ મીટ માંડી રહ્યો છે. ખેડૂત અને ખેતીને બચાવવાની હોય તો પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. બોલો તમારું નામ? મારું નામ લાડાણી કાનજીભાઈ. આ 1 કટ્ટો મોરવાની મજૂરી 1.5 રૂપિયા અને ભાવ આવે છે 100 થી 150. વરસાદનું દબાણ અટાણે છે? વરસાદનું દબાણ છે, અટાણે મજૂરી વધી ગઈ. તો આ ડુંગળી તમે યાર્ડમાં જવા દેહો કે અહીંયા અહીં રાખવાની? આગળ તો યાર્ડમાં જવા દઈ તો કાંઈ ના આવે. અત્યારે ભાવ કેટલો મળે? અટાણે 100 થી 100 કટ્ટાના કટાના મણના.